નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર બ્રેકિંગ। નસવાડી કવાંટ છોટાઉદેપુરને જોડતો સ્ટેટ હાઈવે બંધ। તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં ભારે રોષ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કંડવા ગામ પાસે સ્લેબ ડ્રેન પરથી વરસાદી પાણી ફરી વળતા ડામર રોડ ધોવાઈ ગયો છે। પરિણામે નસવાડી કવાંટ છોટાઉદેપુરને જોડતો મહત્વનો સ્ટેટ હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। ઘટનાને 2 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વહીવટી તંત્રનો એક પણ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યો નથી। રસ્તો બંધ થતાં મુસાફરો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને રોજિંદા અવરજવર કરતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે દર વર્ષે વરસાદ આવે ત્યારે આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર કોઈ કાયમી ઉકેલ લાવતું નથી। સમયસર કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પ્રશ્ન એ છે કે રસ્તો ધોવાઈ જાય પછી જ તંત્ર જાગશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે। અને આમાં કોઈ ચલણ થાય એવું જ નથી। ઠેર છોટાઉદેપુર રસ્તાને જોડતા આપણે નસવાડીથી છોટાઉદેપુર જતા રસ્તો બ્લોક બંધ થઈ ગયો છે અને વાહનો વાડિયાની કતાર જામી છે, એટલે આવી પરિસ્થિતિ એટલે કોઈ વાહનો જવાના નથી। કેવી નદીઓ કેવી રીતના આવી, કેટલું નદીઓ તો ભરપૂર જ જાય છે અને નદીઓની અંદર તો પાણી ભરપૂર છે, એટલે કોઈ વાહન જેવી પરિસ્થિતિ નથી। મતલબમાં શું નામ તમારું? ઇન્દ્રસિંહ। एक फोन आलो દેવા મેં આવ્યો લા।